rat race is not my business of life. હું ઉંદરડાઓની દોડમાં ભાગ લેવા માંગતો નથી, જેને ધીરે ધીરે કાચમાં ગતિએ ચાલવું છે, જેને ચાલવાની ઉતાવળ નથી, જેનામાં દોડવાની હિંમત નથી, એને ધીરે 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 જેમ ચલાય એમ ચાલવું છે. આ લોકો ચાલે છે કે નહીં એ ખબર નથી પડતી. આ લોકોને પહોંચવાની ઉતાવળ જ નથી, એમને કશું મેળવવું જ નથી. એ 60 વર્ષે 70 વર્ષે 75 વર્ષે એ જેવા 25 વર્ષે હતા એવા જ રહેવા માંગે છે. એને જીવનમાં કંઈ મેળવવાની, કશુંક પ્રાપ્ત કરવાની, કશુંક બનવાની કોઈ ઈચ્છા જ નથી. ધીરે 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 બસ. અને ઉંદરડાની જેમ એટલા ડરપોક છે કે નાનકડી મુશ્કેલી, નાનકડો અવાજ આવે અને છુપાઈ જવાનું, રસ્તો છોડી દેવાનો, ભાગી જવાનું, મૂળ રસ્તો છોડી દેવાનો, ચાલવાનું છોડી દેવાનું, ઝડપ ઘટાડવાની નહીં, બંધ કરી દેવાની. નો, જો તમારે મરદાની જેમ જ જીવવું છે તો યુ કેન ડુ, તો તમે ઉંદરડાની જેમ જીવી શકો છો. જીવો તમે. પણ જો તમારે કશુંક મેળવવું છે, તમારે કશુંક બનવું છે, તમારી પાસે સ્વપ્ન છે, તમારી પાસે વિચારો છે, તમારી પાસે આયોજન છે, કામ કરવું છે, એક્શન છે, સફળતાની આગ છે, ભૂખ છે, હા, તો તમે રેટ રેસમાં નહીં દોડો, તો તમે મેળવીને જ રહેશો. અને આ જ લોકો અંબાણી બન્યા છે, આ જ લોકો અદાણી બન્યા છે, આ લોકો બિલ ગેટ્સ બન્યા છે, આ લોકો બન્યા છે. એ પછી ક્રિકેટર હોય તો સચિન બન્યું છે. એની અંદર એક આગ હોય. એ ઉંદરડા નથી છુપાઈ જાય, એ ઉંદરડા નથી બેસી રહે. એને ગતિમાં વિશ્વાસ છે, પ્રગતિમાં, અધોગતિમાં નહીં, શૂન્ય ગતિમાં નહીં. સો ડ્રાઈવ આઉટ યોરસેલ્ફ ફ્રોમ ધ રેટ રેસ જર્ની. એમાંથી બહાર નીકળી જાઓ અને તમને અનુકૂળ આવે, તમને માફક આવે, તમને ગમે એવી ઝડપથી તમારી જિંદગીને તમે નક્કી કરી છે એ લક્ષ્યાંક બાજુ લઈ જાઓ.